આજે તો આપણે જવાનું છે આ વાળ કપાવવા માટે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મિની બ્લોગ 6 માં. અને આજે મિત્રો સોમવાર હતો અને આજે આપણે સ્કૂલ જવાનું હતું, એટલા માટે આજે આપણે વહેલા ઉઠીને નાહીને ફ્રેશ થઈ ગયા હતા. તો મિત્રો નાહીને રેડી થઈને આપણે વાળ ઓરવી લીધા છે અને રેડી થઈને આપણે બેસી ગયા છે ચા પીવા માટે. તો મિત્રો આપણે ચા પી લીધી છે અને આપણે આજે નવું બેગ લઈ લીધું છે સ્કૂલ જવા માટે, કારણ કે આ જૂનું બેગ છે તેના પટ્ટા તૂટી ગયા છે. તો મિત્રો હું જાઉં છું સ્કૂલ. તો બાય મિત્રો. તો મિત્રો બપોર થઈ ગયો છે અને આપણે સ્કૂલેથી ઘરે આવી ગયા છે. તો ઘરે આવીને આપણે કપડાં એક્સચેન્જ કરી દીધા છે. તો કપડાં ચેન્જ કરીને આપણે જમી લીધું છે અને આપણે આવી ગયા છે ચેડમાં ઇંગ્લિશનું લેસન કરવા માટે. ચેપ્ટર 7 કચ્છ એન્ડ દેવ્યાની. અને આ ઇંગ્લિશમાં મારા અક્ષર કેવા છે તમે કોમેન્ટ કરી દેજો. તો મિત્રો આપણે ઇંગ્લિશમાં બધું જ લેસન પૂરું થઈ ગયું છે. તો મિત્રો આપણે લેસન સમાપ્ત કરીને ઘરે આવીને બેસી ગયા છે ચા મૂકવા માટે. તો ચા મૂકીને આપણે ચા પીવા માટે બેસી ગયા છે. તો આપણે ચા પી લીધી છે અને હવે આપણે જવાનું છે ચોકડીએ વાળ કપાવવા માટે. તો આ છે મારું નવું બાઇક જે આપણે લાભ પાંચમના દિવસે લાવ્યા હતા. અને આ બાઇક લઈને ચોકડીએ અત્યારે વાળ કપાવવા માટે જવાનું છે. તો કોઈ વિડીયો ઉતારનારો નહોતો, એટલા માટે આપણે વિડીયો નહીં ઉતારી અને આપણે વાળ કપાઈને આવી ગયા છે ઘરે. તો આજનો મિની બ્લોગ હું સમાપ્ત કરું છું. આપણે મળીએ કાલના નવા મિની બ્લોગ. બાય મિત્રો.